હેલો વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું આપણી આ યુટ્યુબ ચેનલ પર હાર્દિક સ્વાગત છે। આજે હું લઈને આવી છું ધોરણ 6 વિષય અંગ્રેજી યુનિટ 7 બી એ ચેમ્પિયનમાં ભાગ 1 લિસનિંગનું સંપૂર્ણ સોલ્યુશન। તો ચાલો આપણે જોઈએ, પરંતુ તે પહેલાં જો તમે આપણી આ યુટ્યુબ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ ન કરી હોય તો જરૂરથી કરી દેજો। યુનિટ 6 બી એ ચેમ્પિયન બનો લિસનિંગ રિસાઇટ એન્ડ એન્જોય એટલે કે અહીં એક પોયમ આપી છે એ વાંચવાની છે અને તેનો આનંદ માણવાનો છે। ટીમ વર્ક એટલે કે સંઘકાર્ય, ટીમવર્ક સંઘકાર્ય ટુગેધર વી કેન મેક આર ડ્રીમ વર્ક આપણે સૌ સાથે મળીને આપણું સ્વપ્ન સાકાર કરી શકીએ છીએ। ધેન વી વિલ શેર ધ જોય ઓફ વોટ વી હેવ ડન તો આપણે જે મેળવ્યું છે તેનો આનંદ વહેંચીશું। ટીમવર્ક એવરીવન સંઘકાર્ય દરેક જણ। ઇટ્સ ફન ટુ શૂટ ધ બાસ્કેટબોલ થ્રુ ધ હૂપમાં બાસ્કેટબોલ ફેંકવાની મજા છે। બટ ઇફ નો બડી પાસીસ ધેન નો બડી શૂટ્સ પણ જો કોઈ આપે નહીં તો કોઈ ફેંકે નહીં। એન્ડ ધ રિલે રેસ જસ્ટ કાન્ટ ગો ઓન અને રિલે રેસ આગળ વધી ન શકે ઇફ નો બડી વોન્ટ્સ ટુ પાસ ધ બેટોન એટલે આગળ કોઈ આગળ આપે નહીં। વી આર ધ પાર્ટ્સ ધેટ મેક અપ ધ હોલ આપણે અખિલ સંઘના અંશો છીએ। એન્ડ વી હેવ ગોટ આર આઈઝ ઓન અ કોમન ગોલ અને આપણી દ્રષ્ટિ એક સહિયારા લક્ષ્ય પર છે। સમટાઇમ્સ ઇટ કેન બી અ બિગ પ્લસ ક્યારેક ઘણો મોટો લાભ થાય છે વેન યુ એન્ડ ઓર મી બિકમ્સ એન અસ જ્યારે તું અને હું ને બદલે આપણે હોઈએ। અને કોના દ્વારા આપવામાં આવી છે? જેન નિગ્રો દ્વારા। કવિતામાં વપરાયેલા સ્પેલિંગ્સ આપણે અહીંયા જોવાના છે। ટીમ વર્ક એટલે કે સંઘકાર્ય, રિલે રેસ એટલે કે ટપ્પાની હરીફાઈની દોડ, ટુગેધર એટલે સાથે, બેટન એટલે કે દંડ અથવા ટૂંકી લાકડી, ડ્રીમ એટલે કે સપન, પાર્ટ એટલે કે અંશ, જોય એટલે કે આનંદ, હોલ એટલે કે અખિલ અથવા સમગ્ર, ફન એટલે કે મજા, કોમન એટલે કે સહિયારું, ટુ શૂટ એટલે કે ફેંકવું, ગોલ એટલે કે લક્ષ્ય, ટુ પાસ એટલે કે આગળ આપવું, પ્લસ એટલે કે લાભ। લિસન ધ ગેમ્સ મેન્શન ઇન ધ પોએમ એટલે કવિતામાં ઉલ્લેખિત રમતોની યાદી બનાવો તો કઈ છે? બે છે, બાસ્કેટબોલ અને બીજી છે રિલે રેસ। લિસન ટુ ધ સ્ટોરી એટલે કે એ વાર્તા આપી છે સાંભળવાની છે। મેજર ધ્યાનચંદ ધ હોકી વિઝાર્ડ એટલે કે મેજર ધ્યાનચંદ હોકીના જાદુગર। ધ્યાનચંદ ઇઝ કોલ્ડ ધ હોકી વિઝાર્ડ ઓફ ઇન્ડિયા હિઝ વિનિંગ એન્ડ પેટ્રિયોટિક સ્પિરિટ આર ઓલવેઝ રિમેમ્બર્ડ ધ્યાનચંદને ભારતના હોકી જાદુગર કહે છે। તેમની જીતવાની અને દેશભક્તિની ભાવના હંમેશા યાદ કરવામાં આવે છે। વન્સ હી હેડ એન ઇન્ટરેસ્ટિંગ મીટિંગ વિથ એડોલ્ફ હિટલર વોઝ ધ ડાયરેક્ટર of Germany during the 1936 Olympics. The hockey final was played between India and Germany. The day was August 15, 1936. એકવાર એડોલ્ફ હિટલર સાથે તેમની એક રસપ્રદ મુલાકાત થઈ હતી। 1936માં ઓલિમ્પિક્સ દરમિયાન એડોલ્ફ હિટલર જર્મનીના સરમુખ ત્યારે હતા। ભારત અને જર્મનીની વચ્ચે હોકીનો અંતિમ મુકાબલો રમવાનો હતો તે ઓગસ્ટ એટલે કે 15 ઓગસ્ટ 1936નો દિવસ હતો। The Germans wanted to win. They even injured Dhyan Chand. He was the Indian team captain. Then they played so roughly that he lost some of his teeth. But he didn't give up. He kept playing bravely. He even changed his fancy shoes and he decided to wear his simple shoes. Amazingly, he fired 3 quick goals and India won the match. The final score was India 8, Germany 1. જર્મનીને જીતવું હતું તેમણે ધ્યાનચંદને ઈજા પણ પહોંચાડી હતી। તેઓ ભારતની ટીમના કપ્તાન હતા। તેઓ જર્મનીને એટલું હિંસક રમ્યા કે તેમના ધ્યાનચંદના દાંત થોડા તૂટી ગયા પણ તેમણે હાર ન માની તેઓ હિંમતથી રમ્યા અને તેમણે તેમના આકર્ષક જૂતા પણ બદલી નાખ્યા। તેમણે તેમના સાદા જૂતા પહેરવાનો નિર્ણય કર્યો અને આશ્ચર્યજનક રીતે તેમણે 3 ઝડપી ગોલ કર્યા અને ભારત મેચ જીતી ગયું। અંતિમ સ્કોર હતો ભારત 8 અને જર્મની 1। Adolf Hitler was in the stadium but he left the match early. He met Dhyan Chand in gathering of players after the match. Adolf Hitler સ્ટેડિયમમાં હતા પણ તે મેચ છોડીને વહેલા જતા રહ્યા। મેચ બાદ ખેલાડીઓ એક મેળાવડામાં તે ધ્યાનચંદને મળ્યા। ધ્યાનચંદ talked about this meeting. Hitler said, "You are a great player but your country doesn't value you. Come and play for Germany. I will give you a high position in my army also." ધ્યાનચંદે આ મુલાકાત વિશે વાત કરી। હિટલરે કહ્યું, તમે એક ઉત્કૃષ્ટ ખેલાડી છો પણ તમારા દેશને તમારી કિંમત નથી। આવો અને જર્મની માટે રમો। હું તમને મારા સૈન્યમાં ઊંચો હોદ્દો પણ આપીશ।
To this, Dhyan Chand replied, I am an Indian and India is my country. I am happy as a simple soldier among my own people. આ સાંભળીને ધ્યાનચંદે ઉત્તર આપ્યો, હું એક ભારતીય છું અને મને ભારત મારું ઘર છે. મારા પોતાના લોકો વચ્ચે હું એક સામાન્ય સૈનિક તરીકે ખુશ છું. સચ વોઝ ધ સિમ્પલ પેટ્રિયોટ્સ લવ ફોર ઇન્ડિયા. આવો હતો એક સામાન્ય દેશભક્તનો પ્રેમ ભારત માટે. પાઠમાં આવતા કેટલાક સ્પેલિંગો લખવાના છે, અહીંયા આપેલા છે, એમને વાંચીએ. વિઝાર્ડ એટલે કે જાદુગર, સિમ્પલ એટલે કે સાદું, વિનિંગ એટલે કે જીત, અમેઝિંગલી એટલે આશ્ચર્યજનક રીતે, પેટ્રિયોટિક એટલે કે દેશભક્તવાળું, ક્વિક એટલે કે ઝડપી, સ્પિરિટ એટલે ભાવના, રિમેમ્બર એટલે યાદ રાખવું, ટુ લીવ અથવા તો લેફ્ટ એટલે કે છોડવું અથવા જતા રહેવું, ઇન્ટરેસ્ટિંગ એટલે કે રસપ્રદ, અર્લી એટલે કે વહેલું, મીટિંગ એટલે મુલાકાત, ટુ મીટ એટલે મળવું, ડાયરેક્ટર એટલે કે સરમુખ ત્યાર, ગેધરિંગ એટલે મેળાવડો, ફાઇનલ એટલે કે અંતિમ, પ્લેયર એટલે કે ખેલાડી, ટુ વિન એટલે જીતવું, ટુ ટોક એટલે કે વાત કરવી, ટુ ઇન્જર એટલે કે ઈજા પહોંચાડવી, ગ્રેટ એટલે ઉત્કૃષ્ટ, રફલી એટલે હિંસક રીતે, ટુ વેલ્યુ એટલે કિંમત કરવી, ટુ ગીવ અપ એટલે કે હિંમત હારી જવી, હાઈ એટલે કે ઊંચું, બ્રેવલી એટલે હિંમતથી, પોઝિશન એટલે કે હોદ્દો, ટુ ચેન્જ એટલે કે બદલવું, સોલ્જર એટલે કે સૈનિક, ફેન્સી એટલે આકર્ષક, ટુ ડિસાઇડ એટલે કે નિર્ણય કરવો, પેટ્રિયોટિક એટલે કે દેશભક્ત અને ટુ વેર એટલે કે પહેરવું, લવ એટલે કે પ્રેમ. આન્સર ધ ફોલોઈંગ ક્વેશ્ચન. નીચેના પ્રશ્નોના જવાબ આપવાના છે. ફર્સ્ટ, યુ આર અ ગ્રેટ પ્લેયર. હુ સેડ ધીસ? આન્સર ઇઝ એડોલ્ફ હિટલર. સેકન્ડ, give one word for someone who loves his or her country and is committed to it. Patriot. Third, find out the meaning of the phrase to give up from the dictionary and make a sentence using it. Answer, to give up, to stop trying to do something. Hanuman could not find Sita, but he did not give up. Fourth question, imagine if you meet Dhyan Chand, what will you ask? Answer, I will ask him to give me tips to play hockey like he did. Fifth question, give another title for the story. So answer is a true patriot. Complete the table. કોષ્ટક પૂર્ણ કરવાનું છે. સિચ્યુએશન આપી છે અને what will you do? તમે શું કરશો એમાં એ આપેલું છે. ચલો સિચ્યુએશન જોઈએ. If you find 10 rupee note from your school compound, તો તમે શું કરશો? I will give it in the office. Next, you have not done your homework. Your friend suggests you to tell a lie. તમે શું કરશો? I will not tell a lie. I will tell the teacher the truth. Sentence, if you find an injured bird, what will you do? I will take it home to look after it, and or I will take it to an animal clinic. And last, if you lose a game, what will you do? So answer is, I will congratulate the other team or player. આગળની એક્ટિવિટી જોવા માટે અહીં આપેલી સ્ક્રીન પર ક્લિક કરો. થેન્ક યુ.